વ્યાકરણ વર્ણ કેટલા પ્રકારના હોય? ચાલો બોલો, કેટલા પ્રકારના વર્ણ હોય? બોલી બે પ્રકારના, સ્વર અને વ્યંજન. સ્વર કોને કહેવાય? સ્વરની વ્યાખ્યા શું? બોલો. સ્વયં રાજતે ઇતિ સ્વરાહ. વ્યંજન બોલો. અન્વગ ભવતિ વ્યંજનમ. સ્વર અ ઈ ઉ રી રી આ બધા સ્વર છે. કેટલા સ્વર છે? સ્વર કેટલા છે? ચલો માહેશ્વર સૂત્ર બોલો. ચલો 14. અ આ અ ઈ એ હયવરટ લણ યમંગણમ જવૈ ગડદસ જવગડદસ ખપચડત ચડતૌ જવૈ શ્વાસશ્રમ હલ ઇતિ પ્રત્યાહ સૂત્રાણિ. એમાં અ થી માંડીને ચ સુધી છે એ બધા સ્વર છે. અચ સ્વરને શું કહેવાય? અચ. અ થી ચ સુધી અ ઈ ઉણ રીલ રી એ ઓમ આઈ ઔચ. હા, આટલા સ્વર છે. બરાબર, 9 સ્વર છે. વ્યંજન કેટલા છે? હલ. હલનું બીજું નામ શોર્ટ નેમ, કોડ વર્ડ. વ્યંજનનું બીજું નામ છે હલ. હ થી માંડીને લ સુધી. પેલું હમાં હયવરટ, પછી લણ યમંગણનમ જવૈ ગડદસ જબગડદસ ખફ છઠ ચટતૌ કપૈ સર હલ. આટલા જે આવે છે એ બધા વ્યંજન છે. એમાં જે છેલ્લો જે હોય અક્ષર એને ગણવાનું નહીં. દાખલા તરીકે અ ઈ ઉણ, તો એમાં જે છેલ્લો ણ આવ્યો એને નહીં ગણવાનો. આમાં ખબર પડે છે બધાને? દરેક સૂત્રમાં છેલ્લા અક્ષરને નહીં ગણવાનો. તો અ ઈ ઉણ થી માંડી બોલ બેટા. સુઈ જા. બીજું ગાટલું આ બાજુ નાખી દે, સુઈ જા. ચલો હવે સ્વર અને વ્યંજન આ બે માં બધાને જુદી જુદી ખબર પડી ગઈ? કેટલા ના પડી? ના પડી? પડી ગઈ? ચલો આનો વિડીયો પૂરો કરો.